મિત્રો, આજના વિડીયોમાં આપણે મહિલા T20 વર્લ્ડ કપ 2025 વિશે વાત કરીશું. ટોટલ 16 ટીમોએ આમાં ભાગ લીધો હતો અને આપણું ભારત છે તે સતત બીજી વખત આ વર્લ્ડ કપ છે તે જીતી ચૂક્યું છે. તો આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. આમાંથી તમને 100% પ્રશ્નો છે તે જોવા મળશે અને ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેવાનો છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં થયું હતું? તો આ અંડર-19 19 વર્ષથી નીચેના જે મહિલાઓ હોય તેનો T20 વર્લ્ડ કપ 2025માં યોજાયો અને તેનું યજમાન દેશ છે તે મલેશિયા હતું. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, મલેશિયા 2025. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું? તો તેનો સમય છે 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી તેનું આયોજન થયું હતું. એટલે હાલમાં જ તે પૂરો થયેલો છે. તો 18 જાન્યુઆરીએ શરૂ થયો અને 2 ફેબ્રુઆરીએ પૂરો. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની વિજેતા ટીમ કઈ છે? તો આપણે આગળ જેમ વાત કરી ગયા તેમ આપણું ભારત છે તે ચેમ્પિયન બન્યું છે. ભારત વિજેતા બન્યું છે, તો ખાસ યાદ રાખજો. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ભારત ટીમની કેપ્ટન કોણ હતી? તો ભારતની જે મહિલા ટીમ છે તેના કપ્તાન છે તે કોણ હતા? નિક્કી પ્રસાદ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે નિક્કી પ્રસાદ જે આ ટીમની કપ્તાન છે. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કુલ કેટલી ટીમે ભાગ લીધો હતો? તો કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. તમે અહીં જોઈ શકો, 8 આ બાજુ છે અને 8 આ બાજુ છે. વચ્ચે અહીં ટ્રોફી આપેલી છે. તો ટોટલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી આપણું જે ભારત છે તે વિજેતા બન્યું છે. ભારત અત્યાર સુધીમાં કેટલી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યું છે? તો અત્યાર સુધીમાં ટોટલ 2 વખત વર્લ્ડ કપ જીત્યું છે. ટોટલ 2 વખત આનું આયોજન પણ થયું છે, 2023માં અને 2025માં. તો દર 2 વર્ષે આનું આયોજન છે તે કરવામાં આવે છે. 23માં થયું હતું, પાછું 25માં થયું છે. વર્ષ 2027માં ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં થશે? તો જવાબ આવશે A, B બંને. એટલે કે નેપાળ અને બાંગ્લાદેશ બંનેમાં છે તેનું આયોજન કરવામાં આવશે. હવે 2027માં રમવામાં આવશે મહિલા T20 વર્લ્ડ કપ અંડર-19. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. તેમાં કોણ જીત્યું હતું? તો તેમાં પણ આપણું ભારત છે તે જીત્યું હતું. તેનું આયોજન છે તે દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. પૂછવામાં આવે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆત ક્યારથી થઈ? તો 2023થી થઈ. કયા સ્થળેથી થઈ? દક્ષિણ આફ્રિકાથી થઈ. અને પ્રથમ વર્લ્ડ કપ કોણ જીત્યું? તો એ ભારત જીત્યું હતું. તો સતત આપણે બીજી વખત જીતેલા છે. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કેટલી નવી ટીમોએ ભાગ લીધો હતો? તો 4 નવી ટીમો છે તે જોડાઈ હતી, જેમાં મલેશિયા, નેપાળ, નાઇજીરિયા અને સમોઆનો સમાવેશ થાય છે. તો આ 4 નવી ટીમ હતી. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ? પ્રથમ ભારતીય બની ગયા છે, તો આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે. જવાબ આવશે ગોંગડી ત્રિષા. આ છે ગોંગડી ત્રિષા. તેઓએ 110 રન છે તે ફટકાર્યા હતા અને ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયા છે. ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું?
તો તે ગોંગડી ત્રિષા બન્યા હતા. આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? તો સૌથી વધારે રન છે તે ગોંગડી ત્રિષાએ બનાવ્યા હતા. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો તેમનો. આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ કોણે લીધી હતી? તો સૌથી વધારે વિકેટ છે તે વૈષ્ણવી શર્માએ લીધી હતી. આ છે વૈષ્ણવી શર્મા. 6 ઇનિંગ્સમાં તેમણે સૌથી વધુ 17 વિકેટ છે તે લીધેલી છે. આપણે ભારતની ખેલાડી છે વૈષ્ણવી શર્મા. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં કેટલી સદી ફટકારવામાં આવી હતી? તો ફક્ત 1 સદી છે તે ફટકારવામાં આવી હતી અને એ પણ ગોંગડી ત્રિષા દ્વારા સ્કોટલેન્ડની સામે અર્ણમ 110 રન બનાવ્યા હતા. અંડર-19 મહિલા વિશ્વકપ 2025માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો આ સિરીઝમાં છે તે હેટ્રિક પણ લેવામાં આવેલી છે. હેટ્રિક એટલે ઉપરા ઉપર 3 વિકેટ લે તેને હેટ્રિક કહેવાય. તો જવાબ આવશે વૈષ્ણવી શર્માએ હેટ્રિક લીધેલી છે. તો અહીં તમે જોઈ શકો મલેશિયા સામે ભારત માટે શાનદાર હેટ્રિક લેવામાં આવી હતી. સામે કોણ હતું? મલેશિયા હતું અને વૈષ્ણવી શર્માએ હેટ્રિક લીધી હતી. 3 બોલમાં 3 વિકેટ. આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો? ગોંગડી ત્રિષાએ જીત્યો છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ. ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? તો હાલમાં વર્તમાનમાં કોચ કોણ છે આપણી મહિલા ટીમના? તો એ છે નુશીન અલ ખાદિર. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે નુશીર અલ ખાદિર. ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે. અંડર-19 મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? નુશીર અલ ખાદિર. નિક્કી પ્રસાદ ભારત માટે અંડર-19 ખિતાબ જીતનાર કેટલામા નંબરના કેપ્ટન બની ગયા છે? તો તેઓ 7મા નંબરના કેપ્ટન બની ગયા છે. અહીં મહિલા અને પુરુષ બધાની વાત થાય છે. જો ખાલી મહિલાની વાત કરીએ તો બીજા છે. તો જોઈએ કોણ કોણ છે. સૌપ્રથમ છે મોહમ્મદ કૈફ, જે 2000માં અંડર-19 T20 વર્લ્ડ કપ છે તે જીત્યા હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. 2000માં મોહમ્મદ કૈફ. વિરાટ કોહલી 2008માં કપ્તાન હતા ત્યારે અંડર-19 વર્લ્ડ કપ જીત્યા હતા. ઉન્મુક્ત ચંદ 2012માં, પૃથ્વી શો 2018માં, યશ ધુલ 2022માં, ત્યારબાદ શેફાલી વર્મા હતા 2023માં, ત્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા, અને નિક્કી પ્રસાદ 2025માં જે આપણે હાલ જીતેલા છે. તો અહીં નીચે 2 મહિલાઓ જોઈ શકો છો અને ઉપર 5 પુરુષો છે. પ્રથમ મહિલા પૂછે તો શેફાલી વર્મા હતા કેપ્ટન, ને બીજા છે તે નિક્કી પ્રસાદ છે. પુરુષોમાં પણ યાદ રાખી લેજો. મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ, પૃથ્વી શો અને યશ ધુલ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે. જો આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં. પ્રથમ પ્રશ્ન, અંડર-19 મહિલા વિશ્વકપ 2025માં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? બીજો પ્રશ્ન, અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં થયું હતું? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.